आप देख रहे हैं वरदान इंडिया न्यूज। आइए रुक करते हैं आज की खास खबर की ओर। अरावली मोडासा प्रमुख डॉक्टर अशोक इसरानी की हत्या की सुपारी ले रहे दो लोगों को पुलिस ने पकड़ लिया। पूरा मामला तब सामने आया जब दो अंतर्राज्यीय व्यक्ति जो सुपारी लेकर मोडासा के एक प्रसिद्ध डॉक्टर की हत्या करना चाहते थे, उन्हें मोडासा टाउन पुलिस के डी स्टाफ और पुलिस टीम ने रोका और पूछताछ की। डॉक्टर के घर के बगल में लियो पुलिस चौकी के पीछे मोडासा बस पोर्ट क्षेत्र से बिना नंबर प्लेट के बाइक लेकर जा रहे बाइक सवार से पूछताछ कर रहे थे। डॉक्टर ने बताया कि डॉक्टर की भाभी अपने जीजा से सहमत नहीं थी और उसी जीजा ने डॉक्टर को जान से मारने की सुपारी दे दी। पुलिस ने आरोपियों से गहनता से पूछताछ की तो पूरा मामला सामने आ गया। पुलिस ने आरोपी यशवंत मदनलाला अहीरवाल रोहित बोराखेड़ी दी जिला मंसूर सलमान खान के बेटे शहजाद खान जिंदाबाद हरीर खान सालार मस्जिद मंगलवारा वसीम महाराष्ट्र को गिरफ्तार कर जेल भेज दिया गया है। अरावली जिला संवाददाता कादर दमरी की लाइव रिपोर्ट। જેમ કે આપ લોકોને ખ્યાલ છે કે ગાંધીનગર વિભાગના માનનીય રેન્જ ડીઆઈજી સાહેબ વિરેન્દ્ર યાદવ સાહેબ અને અરવલ્લી જિલ્લા એસપી સાહેબ સૈફ અલી બરવાલ સાહેબ એમનું સતત ફોકસ રહ્યું છે અને એમની માર્ગદર્શન અને સૂચનાથી આપણે સતત નાઇટ પેટ્રોલિંગ ચાલુ હોય છે અને એમાં અલગ અલગ જગ્યાએ આપણે પોલીસ કર્મીઓને ફરજ ઉપર મૂકતા હોઈએ છીએ। તો એ અનુસંધાને જ ગત તારીખ 24/5/24ના રોજ રાત્રિના જૂના બસ સ્ટેન્ડ પાસે કે જ્યાં ઘણી બધી હોસ્પિટલો આવેલી છે અને ભીડભાડવાળી જે જગ્યા છે ત્યાં એક નંબર વગરની મોટરસાઇકલ ઉપર બે ઈસમો શકમંદ હાલતમાં જણાતા આપણા લિયો ચોકી ઉપર જે ફરજ ઉપર કર્મચારીઓ હતા મહેશભાઈ અને નીતેશભાઈ કે જેમને લાગ્યું કે ભાઈ આ શકમંદ લોકો છે તો એમને બોલાવી અને પૂછપરછ એમની કરી તો એમણે કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો અને વધુમાં એમને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ કે મોડાસાના પ્રતિષ્ઠિત ડૉક્ટર છે ડૉક્ટર અશોકભાઈ ઈસરાની કે એમનું ત્યાં હોસ્પિટલ આવેલું છે જૂના બસ સ્ટેન્ડ પાસે અને આ અશોકભાઈના સાઢુ છે જેમનું નામ છે કમલકુમાર હોતવાણી જે એમપીના મંદસોરના વતની છે, ઇન્દોર પણ નિવાસ કરે છે અને તેમને પતિ પત્ની વચ્ચે કોઈ મનમેળ ન હોય, કોઈ એમને સામાજિક અને એ કૌટુંબિક ઇસ્યુ ચાલતા હોય જેને લીધે આ ડૉક્ટર અશોક ઈસરાની છે એમને મારી નાખવાના ઈરાદાથી એમને આ બે શકમંદો છે એમને સોપારી આપેલી અને એ રેકી કરવા માટે એ રાતે એમને મોકલેલા હતા। તો જે અનુસંધાને આજે બે આરોપીઓ આપણે શકમંદો મળ્યા છે એમાં એક યશવંત અહીરવાલ કે જે મંદસોરનો વતની છે અને એક જે છે એ શહેજાદ ખાન કે જે મહારાષ્ટ્રના સાલારનો વતની છે। આ બંનેને પકડી લઈ આપણને એમની પાસેથી મોબાઈલ પણ મળ્યા છે, એક બાઇક કબજે કર્યું છે અને એ આધારે હજી તપાસ આપણી ચાલુ છે। આમાં જે મુખ્ય કાવતરું ઘડનાર છે કે જે ડૉક્ટર સાહેબના સાડુભાઈ છે જેમનું નામ છે કમલકુમાર, તો એમને પકડવા માટે પણ આપણે ટીમ ગઈકાલે જ પીએસઆઈ સ્વામી છે એમની સાથે આપણે ટીમને રવાના કરી છે। સર, અમે જે આરોપીઓ પકડાયા છે અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા કે એમનો ભૂતકાળમાં હોય કોઈ? હાલ પૂરતું નથી એવું જણાયું, પણ એ હજી તપાસ કરશે તો એમાં વધારે ખ્યાલ આવશે। અને આપના માધ્યમથી પણ આજે એ કોઈનો જીવ બચાવવો એનાથી વિશેષ કોઈ પણ કામગીરી ના હોઈ શકે, તો એ અનુસંધાને જે પોલીસના કર્મચારીઓ છે એમાં આપણે મહેશભાઈ અને નિલેશભાઈ અને જે મોડાસા ટાઉનની પોલીસ છે જેમાં પીએસઆઈ સ્વામી છે અને એમના જે એસએચઓ છે વાઘેલા સાહેબ એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા એસપી સાહેબ અને ડીઆઈજી સાહેબ વતી। भारत में तेजी से उभरता हुआ पत्रकारों, अधिवक्ताओं व समाजसेवियों के हित में कार्यरत राष्ट्रीय संगठन नेशनल मीडिया प्रेस क्लब में सदस्यता पाने हेतु आज ही 9450122592 पर संपर्क करें और संगठित होकर हर पीड़ित व जरूरतमंद की मदद करें।